ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ ગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. પાંચમો શ્લોક. એકાંતે સુખમાસ્યતાં પરતરે ચેતઃ સમાધીયતામ. પૂર્ણાત્માસુ સમીક્ષ્યતામ જગદિદં તદ્બાધિतं દૃશ્યતામ. પ્રાક્કર્મ પ્રવિલાપ્યતામ ચિતિબલાત નાપ્યુત્તરૈશ્લિષ્યતામ. પ્રારબ્ધં ત્વિહ ભુજ્યતામ અથ પરબ્રહ્માત્મના સ્થીયતામ. ત્રણ પ્રકારના કર્મ ઓળખવામાં આવે છે. એક સંચિત કર્મ, જે કર્મ આપણે અથવા કોઈ પણ જીવે અનાદિકાળથી કર્યા છે અને બધા કર્મ સચવાઈ રહેશે. આ એક લાભ છે ભગવાનની યોજનાનો કે કોઈનું કરેલું કશું પણ ભૂલમાં જતું રહે, કોઈકનું કોઈકના ખાતામાં જતું રહે અથવા ખોવાઈ જાય કે ના, એવું કશું હોય જ નહીં. નાનું મોટું સારું ખોટું જે પણ જે સ્તરે શરીરના કે મનના પણ સ્તરે જે કંઈક પણ કર્યું નાનું મોટું એ બધું જ નોંધાય અને બધું જ જેણે કર્યું હોય એને જ એના ફળ તરીકે મળે. આ નિયમ છે. ના ભુક્તમ ક્ષીયતે કલ્પ કર્મ કલ્પ કોટિ શતૈરપી. સેંકડો કરોડો કલ્પો પછી પણ જે કર્મ કરેલું છે એ ભોગવ્યા વગર નાશ પામતું જ નથી અને જેણે કર્મ કર્યું હોય એની પાસે ફળ આવીને ઊભું જ રહે, એવો નિયમ છે. તો એ રીતે જોતા જ્ઞાની પુરુષ પણ હવે શરીર છે એટલે કર્મ તો કરે જ છે, કરતો આવ્યો છે અને હજુ પણ કરે છે. તો એના કર્મનું શું થાય? એટલે ત્રણ કર્મની વાત કરી. એક સંચિત કર્મ, જે અનાદિકાળથી જીવે કરેલા છે ને બધા ભેગા થયા છે એના ખાતામાં. એમાંથી કેટલાક લઈને આ શરીરમાં એ આવ્યો જેમણે ફળ આપવાની શરૂઆત કરી દીધી છે. આરબ્ધ એટલે શરૂ થયેલું, પ્રારબ્ધ, પ્રારબ્ધ, પ્રકર્ષણ, આરબ્ધ, સારી પેઠે જે શરૂ થઈ ગયા છે, જેમણે સારી પેઠે પોતાના ફળ આપવાની શરૂઆત કરી દીધી છે. અને પછી એ ફળ ભોગવશે એ દરમિયાન પાછો બીજા કર્મો કરતો જશે.
જે પાછા ઉમેરાતા જશે, જે આગામી અથવા ક્રિયમાણ કર્મ કહેવાશે. આ શરીર છૂટશે પછી પેલા સંચિતમાં મળી જશે, પછી સંચિત બની જશે. અત્યારે એ આગામી અથવા ક્રિયમાણ એવા નામથી ઓળખાય છે. તો હવે આ જે જ્ઞાની પુરુષ છે એના કર્મને માટે કહ્યું પ્રાક કર્મ પ્રવિલાપ્યતા. પ્રાક કર્મ, સંચિત કર્મ, જે અત્યાર સુધીના કર્મો છે એ કર્મો તારા પ્રવિલાપ્યતા ચિતિબલાત, જ્ઞાનના બળથી તારા કર્મનો તો નાશ કર. કર્મ બળી ગયા. આમ તો એવું છે કે બીજ હોય એ અંકુર તરીકે જન્મે જ, પણ બીજ શેકાઈ ગયું હોય ત્યારે આકારથી બીજ હોય ખરું, પછી ત્યાં અંકુરણ પામવાની ક્ષમતા એ ખોઈ બેઠો હોય, એટલે અંકુરણ ના પામે. બીજ જેવું દેખાય છે તો પણ, અને બીજ અંકુર આપે એવો ન્યાય છે એ સાચો છે, છતાં પણ એવી શેકાઈ ગયું હોય એટલે એની વાઇટાલિટી, એની જીવંતતા જતી રહી, એ શેકાઈ ગઈ. એટલે હવે એનામાં અંકુરને જન્મ આપવાની ક્ષમતા ના રહી. એમ કર્મ ફળ આપે જ છે, પણ છતાંય કર્મ કરનાર જ્યારે હવે કોણ છે કર્મ કરનારો રહ્યો નહીં. જેમ કે આપણે ઊંઘી ગયા અને સ્વપ્નમાં ઘણા બધા પૈસા કમાયા, અને એ પૈસા કમાયા એનું સંરક્ષણ કરવા, એની સુરક્ષા કરવાની આપણી ઈચ્છા હતી, અને કોઈ પડોશીને ખબર પડી એટલે પડોશી આપણે ત્યાં પૈસાની ચોરી કરવા આવ્યો, અને આપણે પૈસાનું રક્ષણ કરવા ઈચ્છતા હતા, અને એ પેલા હુમલો કર્યો ને એકાએક આપણે તૂટી પડે, પેલો માણસ મરી ગયો. હવે આપણે જાગી ગયા પછી જેલમાં જવું પડે કે ના જવું પડે? સ્વપ્નમાં આ થયું, આપણે કોઈની હત્યા કરી નાખી, ભલે આપણે ઈચ્છતા નહોતા પણ હત્યા કરી નાખી આપણે, તો જાગ્યા પછી આપણા ઉપર એનો કેસ ચાલે અને સજા થાય એવું બને કે ના બને? કેમ ના બને? કારણ કે પેલો જે કરતા હતો એ કરતા હવે રહ્યો નહીં. હત્યા કરવાની ક્રિયાનો જે કરતા હતો સ્વપ્નમાં, એ કરતા જાગ્યા પછી ના રહ્યો. અથવા ઊંઘતા ઊંઘતા મેં કંઈ 2-4 લાતો મારી આજુબાજુ વાળાને, અને પછી પેલો જાગીને મારા પર તૂટી પડે કે ના તૂટી પડે? એની ઈચ્છા હોય કે આ લાતો ખાવી પડે, બરાબર તો નથી, પણ છતાં એ શું કરે? કંઈ ના કરે. એ બોલે, કદાચ ગુસ્સો કરે, કાંથી બીજે જુદું સુવા જાય એવું કરે, પરંતુ એ સજા ના કરે. કેમ ના કરે? કારણ કે આપણે જ્યારે લાતો મારી ત્યારે કદાચ ઊંઘતા પહેલા પૂર્વ સંકલ્પ હોય એવો કે આજે ખબર પાડી દઈશું, એટલે બાજુમાં સૂતો એવું બને, હોઈ શકે એવું. પણ છતાંય આપણે ઊંઘમાં લાત મારી ત્યારે એવું પ્રીડિટર્મિનેશન, પૂર્વ સંકલ્પ નહોતો કે હું લાત મારીશ અને ખબર પાડી દઈશ, નહોતું. મરાઈ ગયું. આપણે શું કરીએ? એટલે નસકોરા બોલવાની તકલીફ થતી હોય લોકોને. સુષુપ્તિમાં, શિબિરોમાં એ બહુ સારો લાભ મળી જાય માણસોને. ઘણીવાર ઓછા રૂમ હોય અથવા ઓછી સગવડ હોય કે જે હોય તે રૂમમાં 4 જણને રાખ્યા હોય, 2 કપલ કેવું કંઈક. હવે એમાંથી એક ભાઈને બહેનોને સખત થતો હોય છે કે ભાઈને થયો નિયમ નથી, પણ ભાઈ કોઈકને આવું થાય ને સખત નસકોરા ધીમે ધીમે બધા બહાર. એટલે આપણે સ્પેશિયલ રૂમ બુક ના કરાવવો પડે. આપણે જયારે બધાની વચ્ચે હોઈએ ધીમે ધીમે બધા ડોર્મેટરીમાં ગમે ત્યાં જતા રહે, પણ આની જોડે તો નથી જ શું, એટલે એકલાને સ્પેશિયલ રૂમ મળી જાય. એની પત્ની બિચારી શું કરે? એટલે આપણા જેવા તો ઊંઘી જ ના શકે, ભાઈ કે બેન કોઈ હોય એટલે. તો શું કરીએ? બહુ ગુસ્સો ચડે, આખી રાત બગડે, તો ઉઠ્યા પછી આપણે કશું કરીએ ને? કઈ આપણી બહુ ઈચ્છા છે કે આ માણસ રોજ ઊંઘ બગાડે છે, પણ કઈ ના કરી શકાય આપણાથી. કારણ કે જે કરતા હતો એ કરતા જાગ્યા પછી એ કર્તૃત્વ વાળો રહ્યો નથી. એવી રીતે આ જ્ઞાની પુરુષ એણે પહેલાના જે કર્મો કર્યા હતા એ જે વ્યક્તિના દેવદત્તના ખાતામાં હતા એ દેવદત્ત હવે નથી રહ્યો. એવું નહીં કે સંન્યાસથી નામ બદલાઈ ગયું છે માટે. જો સંન્યાસ થઈ ગયો હોય, નામ બદલાઈ ગયું હોય, જો કે કેટલાક લોકો તો એવું માને જ છે કે સંન્યાસ થઈ ગયો એટલે પછી એનું ખાતું જતું જ રહ્યું.
એનો અર્થ એવો પણ કે સંન્યાસ નથી થયો એટલે એવું બધું હવે શ્રદ્ધા રાખવામાં કશું ખોટું નથી. આપણે તો સંન્યાસીઓને પગે લાગો શ્રદ્ધા રાખીને, પણ જોડે જોડે સિદ્ધાંત તો આવો છે કે જ્ઞાન થયું હોય ને મારી ઓળખ બદલાઈ હોય. જેમ મહાત્માઓ કે આપણે જૂના મકાનમાં રહેતા હતા અને ઘર ખાલી કર્યું, હવે એ મકાનમાં આપણે જ્યારે કોઈ ગુનો કર્યો હોય તો એની સજા એ ઘરને થશે કે ઘર ખાલી કર્યા પછી બીજે રહેવા ગયા હોઈએ તો પણ આપણને થશે? કોને થશે? ખરું ને? એટલે આ ઘર છોડીને બીજે ગયા હોય તો જો એ સજા કરનારો રહેશે તો એને સજા, ગુનો કરનારો રહેશે તો એને સજા થશે જ. એટલે પેલો ગુનો કરનારો બદલાવો જોઈએ. અને એ કોણ છે? અહંકાર કે કરતા અહંકાર. જો શરીર તો કંઈ કરી શકતું નથી, જડ છે, ન તો આત્મા કરી શકે છે. આત્મા નિષ્ક્રિય છે, નિર્વિકાર છે. અને એટલા માટે શરીરમાં તાદાત્મ્ય સાધનાર જે અહંકાર છે, જેમ કે છે કે હું મોટો છું માટે આમ કરું, નાનો છું માટે આમ કરું, બાપ છું માટે આમ કરું, પેલાએ મારો ગુનો કર્યો છે માટે આમ કરું, શત્રુ છે માટે આમ કરું, મિત્ર છે માટે આમ, જે આ પ્રકારની ઓળખાણ શરીર વિશે અને માટે બીજા વિશે ધરાવે છે, એ નક્કી કરે ને કે પેલો દુશ્મન છે, આજે બતાવી દઉં એને, આ તો મિત્ર છે, એની જોડે વાલ કરું. જેની આ ઓળખાણ બદલાઈ ગઈ છે. એટલે હવે જે ઉપાધિમાં તાદાત્મ્ય કરીને એના આધારે પોતાને ઓળખતો નથી, સર્વાત્મા હું પૂર્ણ છું, હું સર્વાત્મા છું, આવી જેની ઓળખાણ પોતાના વિશે થઈ ગઈ છે, એને હવે કર્તૃત્વ રહ્યું નથી. અને માટે જૂના કર્મો કરનારો જે કરતા હતો એ બળી ગયો છે. કર્મો બળી ગયા, કરતા બળી ગયો. યથૈધાંસી સમિત્તોગ્નિ ભસ્મસાત કુરુર્તેર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે. તથા ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું કે જેવી રીતે સારી પેટે પ્રજ્વલિત થયેલો અગ્નિ છે એ બધા લાકડાને બાળી મૂકે છે, એમ આ જ્ઞાનરૂપી અગ્નિ છે એ બધા કર્મોને ભસ્મ કરી નાખે છે. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. ઉપનિષદ પણ કહે છે કે તસ્મિન પરાવરે દૃષ્ટને, આ પરમ બ્રહ્મનું જ્યારે દર્શન કે સાક્ષાત્કાર કે જ્ઞાન થાય છે ત્યારે હૃદયની ગ્રંથિઓ ભેદાઈ જાય છે. એટલે હૃદયની જે હૃદયમાં જે ગાંઠ પડી છે, ચિત્ત-જડ ગ્રંથિ જેને કહે છે શાસ્ત્રોમાં, તો હું આત્મા ચૈતન્ય આ જડ શરીર સાથે જોડાઈ શકે જ નહીં, છતાં જાણે કે જોડાઈ ગયો માનું છું. અને હું મને ઉપાધિ તરીકે, ઉપાધિના વિશેષણો તરીકે ઓળખું છું. તો એ ઓળખાણ હવે ભેદાઈ જાય છે. છિદ્યંતે સર્વ સંશયા, હું કરતા છું કે અકર્તા છું, હું જીવ છું કે બ્રહ્મ છું, આ બધા પ્રકારના જે સંશયો છે એ બધા જ છેદાઈ જાય છે. ક્ષીયંતે ચાસ્ય કર્માણી, અને એના બધા કર્મો ક્ષીણ થઈ જાય છે, ક્ષય પામી જાય છે. આમ ચિતિ બલાત પ્રાક કર્મ પ્રવિલાપ્યતા, જ્ઞાનના બળથી પૂર્વના કર્મો છે તેને બાળી નાખવા જોઈએ. પણ એ વખતે નવા કર્મો કરશે એનું શું? ભલે પહેલાના કર્મો સાથે સંબંધ ના હોય, પણ જ્ઞાન થયા પછી જે કર્મો કરે છે એની સાથે સંબંધ રહેશે જ ને. એ તો રહ્યા એની પાસે, એનું શું? કારણ કે જ્ઞાન સમકાલત્વેન અવિરોધિત્વેન જ્ઞાનેન દાહ અયોગાત. જ્ઞાનરૂપી અગ્નિ જન્મ્યો ત્યારે પહેલાનો તો હાજર હતા એટલે બાળ્યા, પણ જ્ઞાનરૂપી અગ્નિ જન્મ્યો આ તો પછી જન્મ્યા છે, એને બાળે કેવી રીતે? એટલા માટે જ્ઞાનાગ્નિ આ નવા કર્મોને નહીં બાળી શકે. તો કહે છે ચિતિ બલાત નાપી ઉત્તરે શ્લિષ્યતા, આ ચૈતન્યના કે જ્ઞાનના બળથી જ પછી કરવામાં આવતા કર્મો સાથે પણ તું જોડાઈશ નહીં. એટલે કે ના જ જોડાય, એમાં કશું કહેવાનું છે જ નહીં. અને આ બધી બહુ નેચરલ, બહુ સ્વાભાવિક પ્રક્રિયાઓ તરીકે સમજવી જોઈએ કે મોટો થયો છે લખોટી ના રમીશ, લખોટીમાં આસક્તિ ના રાખીશ, કે લખોટીની હાર જીતથી તો પ્રભાવિત ના થઈશ, આવું કશું કહેવું જ ના પડે. મોટા થયાની ફૂટપટ્ટી જ આ છે કે લખોટીઓમાં એનો જીવ ના જાય. હવે જરા મોટો થયો પછી ટ્રાયસિકલ ના જ ફેરવે. તને 2 પૈડાની સાયકલ ચલાવતા આવડે પછી 3 પૈડાની ના ચલાવીશ, પછી તને સ્કૂટર ચલાવતા આવડે તો સાયકલ ના ચલાવીશ. ગાડી તારી પાસે હોય ને ચલાવતી હોય ને પેટ્રોલ પોષાતું હોય તો સ્કૂટર, આ કશું કહેવાનું ના હોય. જેમ જેમ માણસ આગળ ચાલતો જાય પછી પેલા આંક ના લખીશ રોજ, 1 1 ને 2 1 આવું લખવાની જરૂર નથી. આ બધું એટલે ધેટ હી હેઝ ગ્રોન આઉટ, એ મોટો થયો છે, પરિપક્વ થયો છે કે વિદ્વાન થયો છે, એની ફૂટપટ્ટી જે છે
કે નીચેની વસ્તુઓ આપોઆપ છૂટતી જાય. એટલે એવું નથી કે આ સૂચના આપવામાં આવે છે કે હવે નવા કર્મ જોડે જોડાઈશ નહીં, એવું ના જ જોડાય. આ તો ખાલી જે સ્વાભાવિક રીતે થાય છે એ આપણે માટે કહે છે કે આપણે વિચાર કરીએ કે પણ પછી જ્ઞાની થયા પછી ફરી જન્મ લેવો પડે કે ના લેવો પડે, એટલે કે નહીં લેવો પડે, સંચિત કર્મ જતા રહે. પણ એ તો કયા, પણ પછી નવા કર્મ તો કરી, જીવતા સુધી કર્મ તો કરવા જ પડે કે બેસે થોડું રહેવાય. એટલે જ્ઞાન થયા પછી કર્મ તો કરવાના જ હોય. અને કર્મો કરીને પાછો લેપ થાય ને પાછો જન્મ થતો હોય તો પછી આ તકલીફ શું કામ લઈએ, આટલું બધું ભણવાની ને મહેનત કરવાની? એ સીધી જ વાત છે ને. એટલે આપણે પૂછીએ તો એ કહે છે કે ના ના એવું નહીં, ચિત્તી બલાત ના આપી ઉત્તરે શ્લિષ્યતામ, પછીના કર્મો સાથે પણ જોડાવા જેવું રહેતું નથી, એની પણ ચિંતા ના કરવી. તદ્યથા પુષ્કર પલાશે આપન શ્લિષ્યંતે, કમળનું પાન હોય એના પર પાણીના ટીપા ગમે એટલા પડે તો એને અડકતા જ નથી. જરાક કાણું પડે તો અડકી જાય, પણ જ્યાં સુધી પાંદડાને કાણું ના પડે, એટલે લીવ્સ એના છોડના પાંદડાને પણ અને એના ફૂલના પાંદડાને પણ, એટલે પાંદડાને પાંખડી એમ શબ્દો જુદો વાપરવો હોય તો, અથવા લીવ્સ અને પેટલ્સ એ બંને, તો બંને ઉપર મ્યુસિલેજનું સ્તર એવું છે કે જેને કારણે પાણી એના અંદરના ભાગને અડકતું જ નથી. અડકે તો જરૂર ખોવાઈ જાય, અડકતું જ નથી. એમાં જ્ઞાની પુરુષને કર્મ થતા હોય તો કોઈ કર્મની સાથે એ કર્મ દ્વારા મારામાં હું છું એના કરતાં કંઈક ફેરફાર થાય આ પ્રકારની કોઈ અપેક્ષા એની કોઈ કર્મની પાછળ નથી. કર્મ કશું કરતું કે આપતું નથી. કર્મ માત્ર મારી ઈચ્છાને પૂરી કરવાનું સાધન હોય તો ઈચ્છાને પૂરી કરે છે. કર્મ જો મારી અધૂરપમાંથી જન્મ્યું હોય કે મારે પૂર્ણ થવું છે, મારે મીઠાઈ ખાવી છે, મારે કોઈને મળવું છે, મારે એની સાથે વેર લેવું છે, આની સાથે મિત્રતા બાંધવી છે, આ પ્રકારના કર્મ મારે આખી દુનિયાને જ્ઞાન કરાવી દેવું છે, મારે બધાને સંસ્કૃતિનો પ્રચાર કરવો છે, આવા જે પણ પ્રકારના સંકલ્પો હોય અને એ સંકલ્પોમાંથી પછી આપણને બધું જાત જાતનું ઊભું થતું હોય, પછી તો એવી દુનિયા તમને વળગે કે તમારે પ્રચાર કરવો જ પડે. ભાઈ નથી કરવો પ્રચાર, ના હોય તો કરવો જ પડશે. એટલે સંકલ્પોની પૂર્તિ રૂપે જે કંઈ માણસે કર્યું હોય એ વસ્તુ આવ્યા કરતી હોય. બાકી જો એના મનમાં, એટલે ઘણા બધા મહાત્માઓ, ઘણા નહીં તો કેટલાક મહાત્માઓ પણ કોઈ વ્યવહારમાં કે કર્મમાં પડવા ઈચ્છતા જ નથી હોતા, કશું જ નહીં. ભણાવવાનો વ્યવહાર કરવો હોય, ગુરુ શિષ્ય જેટલો પણ તેટલો તો સ્વીકાર કરવો જ પડે કે મારા કરતાં જુદો છે, અજ્ઞાની છે, અને એને આપણે જ્ઞાન આપવાનું છે, અને એને સમજ પડે કે ના પડે તો એના માટે આપણામાં રિએક્શન, કારણ કે આપણે તટસ્થતાથી ભણાવીએ તો પેલો તટસ્થતાથી ભણે, એને કશું થાય જ નહીં. એટલે આપણે ઇન્વોલ્વ થવું પડે, અંદર જોડાવવું પડે. નહીં તો આ તો ગુરુજી કરતા તટસ્થ શિષ્યો હોય વધારે. હા, ગુરુજી સ્થિતપ્રજ્ઞ થાય કે ના થાય, પણ શિષ્ય બધા સ્થિતપ્રજ્ઞ હોય. બધા પેલો આમ જોતો હોય. આપણે કહીએ ને તો પાછા આપણી સંભાળો કાઢે, અમને કેમ સંભળાવે? આ તો આપણે તો કહીએ છીએ કે આવું હોય. એક માણસ શબ્દો જરા ઓછા સારા હતા એ વાપરતા હતા કે ડાકિયા કૂતરાની જેમ બધા મારી સામું જોયા કરે છે. આપણે તો એવા કોઈ, આપણા તો બધા સરસ વિદ્યાર્થીઓ છે, પણ ઇન જનરલ એટલે શિક્ષકોને નર્વસ કરી દે એવા વિદ્યાર્થીઓ હોય કે બિચારાને હું આટલું ભણાવું છું તો શું. આ તો હમણાં જ મને વાત થઈ, કોઈ મહાત્મા કહે છે કે એટલે બ્રહ્મસૂત્ર કરીશું તો આપણે હવે આમાં એવું જ કરીશું કે ભાષ્ય નહીં કરીએ, સૂત્ર જ એટલું કરી નાખીશું, ભાષ્ય બધું છોડી દઈશું. એટલે મારે જવાબ તો આપવો જોઈએ ને, એટલે મેં કીધું બરાબર, સમથિંગ જસ્ટ. પછી બહુ ખેંચવાનું થઈ જાય છે, સૌ લોકોને રસ પછી નથી. મહાત્મા કેટલા ઉદાર હોય છે, લોકોને રસ નથી પડતો, લોકો રસ નથી લઈ શકતા, લોકો બિચારા હવે કેટલું ખેંચ કરે. પુટ ઇટ ધીસ વે, આપણે એમને રેલેવન્ટ નથી બનાવી શકતા. સો દે ડોન્ટ ફાઇન્ડ, આમ શબ્દો એવા હતા, દે ડોન્ટ ફાઇન્ડ ઇટ રેલેવન્ટ. એટલે લોકોને પોતે એની જોડે કંઈ સંકળાતા એવું નથી લાગતું હતું. ચલો એ સુધારે છે. પુટ ઇટ ધીસ વે, વી આર નોટ એબલ ટુ મેક ઇટ રેલેવન્ટ ટુ ધેમ, કે આપણે એમને એમના જોડે સંબંધ બનાવતું બતાવી શકતા નથી, એવું હશે કદાચ. એટલે આમ તો વક્તુ રહેવાય તો જાડ્યમ શ્રોતા યત્ર ન બુધ્યતે, શ્રોતાને જ્ઞાન ના થાય તો એ જડતા વક્તાની કહેવાય એવું હોય છે.
તો સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી હોય તો એ શરત છે પાછી એની જોડે. આ તો રહી તો બધા વખતા સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી તો એ સતી એટલે આને ઉપાધિ કહેવાય તર્કમાં ન્યાયમાં કે ઉપાધિ. સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી શ્રોતા હોય અને વક્તા ઉપદેશ કરે અને જ્ઞાન ના થાય તો એ વક્તાની જડતા છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી આવતો. પણ એવું તો ના જ હોય ને કે બધા શ્રોતાઓ આમ સાધન ચતુષ્ટય સંપન્ન આવી ગયા હોય ને એવું બધું. એ સંજોગોમાં આ બધા વ્યવહારો મુશ્કેલી કરતા જ હોય છે, એમાં કોઈ શંકા જ નથી. અને આવું જ હોય. હવે આપણે પ્રચાર કરવો હોય તો પછી આપણા જવાબને જોખમ જ કરવો પડે. એટલા માટે એટલે તપોવન મહારાજ ઉત્તર કાશીમાં જઈને બેઠા ભાઈ કે કુવા જેવા મહાત્માઓ હોય જેને પાણી પીવું હોય તે આવે ને દોરડી નાખે અને પાણી ખેંચે ને પીએ. મોટા મહારાજ કહે છે કે ગંગા ઊભી નથી રહેતી, એ તો જાય છે સામે. અને માટે આ બહુ મોટી ક્રાંતિ હતી. હા, સ્વામી ચિન્મયાનંદજી મહારાજે ઉપનિષદોનો જાહેરમાં પ્રચાર કર્યો. ઉપનિષદોનો જાહેરમાં પ્રચાર કર્યો અને અંગ્રેજી મ્લેચ્છ ભાષામાં પાછો, મ્લેચ્છ ભાષામાં. એટલે ખાસી ટીકાઓ થઈ, બટ હી ડીડ ઇટ. એટલે આવા જાતની વસ્તુઓ હોય. હવે તમારે આમ ગાય બચાવીને તમારે લાગી ગયું હોય કે પ્રચાર કરવો તો પછી તો આવું જ થાય. રિસ્પોન્સ જેવો હોય તેવો હોય. એનીવે, પણ એટલે કર્મો કરીએ ત્યારે કર્મો આપણને લેપે એવી શક્યતાઓ પૂરેપૂરી હોય જ છે. અને રિએક્શન્સ જન્માવે જ અને આસક્તિ પણ જન્માવી શકે. આ બધી વસ્તુઓ સતત એને માટે ધ્યાન રાખવું પડે. તો પછી જ્ઞાની પુરુષને જ્ઞાન થયા પછી કર્મો કરશે તો લેપશે ખરા કે નહીં? કે ના, જ્ઞાની પુરુષ એના વડે પોતાનામાં કોઈ પણ પ્રકારની વધઘટ થાય એટલે સબ્જેક્ટિવ ચેન્જ થાય. એના વડે હું થોડો સુખી થઈશ, મારી થોડી સગવડ વધશે, મારો થોડો પ્રચાર થશે, મને થોડી પ્રતિષ્ઠા મળશે, એટલે મારામાં કશીક અથવા મારી મુશ્કેલીઓ દૂર થશે. સમથિંગ કંઈક પોતાના પક્ષે વ્યક્તિગત પરિણામની આશા જો એનું કર્મ થતું હોય અથવા કર્મ શરૂ કર્યું ત્યારે એવું ના હોય, પણ શરૂ કર્યા પછી ધીમે ધીમે ચેલા લોગી બગાડતે હૈ મહાત્માઓ કો. એટલે મહાત્માઓને બગાડનારા ચેલાઓ જ હોય એમના. અગેન આ બધું પ્રારબ્ધ જે ગણો તે. કારણ કે હવે મહાત્માની કચાશ છે એવું બોલવામાં કે આપણને રસ નથી. કારણ કે ઘણી બધી વાર એને પ્રારબ્ધનું નામ આપો કે પ્રારબ્ધ એટલું બળવાન હોય છે કે પ્રતિબંધ હોય તો આવી જ જાય. બરાબર છે. ઘણીવાર સાધક મજબૂત હોય તો પણ મજબૂતાઈ ઢીલી પડી જાય, કોઈકના પર દયા આવી જાય, કંઈક કશુંક આવું નાનું મોટું થઈ જાય અને એમાં ભરાઈ પડે માણસ, એવું પણ થાય. એટલે મહાત્માઓ એવું સૂચવતા હોય છે કે સાધકે હંમેશા સંભાળ રાખવી જ. શક્નોતિહ વ્યસ્તોડું પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધો ભવમ વેગમ. જીવતા સુધી એવું માનવું જ નહીં કે બ્રહ્મજ્ઞાની થઈ ગયા છીએ અને માટે વી કેન ટેક ફોર ગ્રાન્ટેડ. આપણને શું થાય? આપણે તો જ્ઞાની છે, આપણને શું થવાનું છે? તો આવા તેવા કંઈ વહેમ રાખવા નહીં. એટલે સામાન્ય રીતે દરેક કર્મ વખતે સભાનતાથી જાણી જ લેવું કે આ કર્મ દ્વારા હું મારામાં કશું ઉમેરવા માંગુ છું કે નહીં. જો કર્મ કર્યા પછી મનમાં રંજ જન્મે તો સમજવું કે કર્મમાં કશી આશા રાખી હતી, એ આશા પૂરી ના થઈ, માટે જ રંજ જન્મે. બાકી શું? એક મહાત્માએ નક્કી કર્યું કે કેટલા 52-53 ફૂટના હનુમાનજી બનાવવા છે, કે ભગવાને એમને સ્વપ્ન આપ્યું કે જે થયું તે, પણ કંઈક એવો તુક્કો આવ્યો કે કરવું છે. અને પછી કરવું હોય એટલે પૈસા માંગવા નીકળવું પડે. કેટલી મોટી ઉંમરે પૈસા માંગવા નીકળ્યા. કારણ કે એટલે એમનું કન્વિક્શન હશે કે ભગવાને હનુમાનજી એમને સ્વપ્નમાં આવીને કે હનુમાનજી જાતે આવીને કહું જે હોય તે. અને એ કરવા માટે પૈસા લેવા પડે, પૈસા ભેગા કરો ને જગ્યા લો ને બધું જાતનું કરો ને પછી ટ્રસ્ટીઓ બનાવવા પડે ને બધું કરવું પડે. અને ટ્રસ્ટ ઊભું થાય ને પછી ટ્રસ્ટીઓને હવે હનુમાનજીને રાખવા ને તમને કાઢી મૂકવા હોય, કારણ કે હનુમાનજી એમને લઈ લેવા હોય. આ તો બધું સાચું જ કર્યા કરું છું. તો મહારાજ ચાલતા થઈ ગયા. તો એમનો સંબંધ પૂરો થઈ ગયો છે કે હનુમાનજી છે હજુ ઊભા છે, પણ મહારાજ જતા રહ્યા. એટલે જો આપણને એવું લાગતું હોય કે ભગવાનના સંદેશ છે એ આપણને સાધન તરીકે કરાવવા માંગે છે ને આવું બધું બંધ, આની કોઈ ફૂટપટ્ટીઓ નથી હોતી. કે મહાત્મા કર્મ કરે છે ત્યારે એ પોતાની વાસનાથી પ્રેરાઈને કરે છે કે ભગવાનના આદેશના અભિવ્યક્તિ માટેના સાધન તરીકે કરે છે,
એ તમારે મારે માટે તો ફૂટપટ્ટી હોતી જ નથી. એ મહાત્માએ જાતે જ નક્કી કરવાનું રહ્યું. અને હવે એ કેવી રીતે નક્કી કરે? વેલ, દેટ ઇઝ હિઝ કન્વિક્શન. જોડે જોડે આ વાત સાચી હોય છે, એ પણ લોકો માનવા તૈયાર નથી હોતા કે મહાત્માઓ કર્મ કરે છે અને ભગવાનની ઈચ્છા છે એવું નામ આપે છે. એ તો પોતાને કરવું એટલે જ ને, ના કરવું હોય તો ના કરે, એમાં શું છે? હનુમાનજી બાંધવા ગયા શું કરવા? ભગવાને કહ્યું તો ના પાડે, નથી બાંધવા મારે. એ તો પોતાને બાંધવું તો એટલે જ ગયા ને. આવું કહેનારા લોકો છે. એટલે બીજા માણસના મનમાં એ સમજાવવું કદાચ અઘરું હશે કે અશક્ય હશે કે મહાત્મા જે કરે છે એ ભગવાનના આદેશનો સ્વીકાર કરીને કરે છે કે ભગવાન એને સાધન બનાવ્યો છે. આવું બને છે. પણ છતાં એટલું જાણી શકાય, મહાત્માના પક્ષે પણ અને જોનારના પક્ષે પણ, કે વસ્તુ શરૂ કરવાનું થયું અને કરી તો પણ પ્રસન્નતા છે, એ આગળ ચાલી તો પણ પ્રસન્નતા છે, પૂરી થઈ તો પણ પ્રસન્નતા છે, કોઈ પણ તબક્કે અટકી પડી તોય પ્રસન્નતા છે, પૂરી થયા પછી ભાંગી તૂટી ગઈ તોય પ્રસન્નતા છે, અને પૂરી થયા પછી કોઈએ કબજો કરી લીધો અને આપણને કાઢી મૂક્યા તો એ રામ તારું નામ છું, મજા પડી ગઈ, ચાલો ભલું થયું, ભાંગી જંજાળ, સુખે ભજું શ્રી ગોપાળ. ભગવાન એવી જ ઈચ્છા છે કે હનુમાનજી બંધાય ને આપણે બંધાઈએ ના અંદર. એ ભગવાનની ઈચ્છા છે, આપણે છૂટી ગયા, એમાં શું? એટલે આપણે આસક્તિથી જોડાયા છે કે નહીં એ તો આપણે નક્કી કરવું જ પડે. જો આપણને એમ થાય કે પણ ગમે તેમ તો હનુમાનજી આખરે મેં બાંધ્યા એટલે વગેરે વગેરે, તો પછી એમાં આસક્તિ થઈ જ ગઈ. બાકી છોડવાનું હોય તો છોડીને ચાલતા થઈ ગયા, એમાં શી મોટી વાત છે? એટલે નશ્લિષ્યતા સાધક માટે સૂચના સમજવી, જ્ઞાની પુરુષ માટે આ સ્વાભાવિક પરિણામ છે, આવું જ બનશે. પણ છતાં એ સભાનતા રાખી શકાય કે નવા કર્મો થાય ત્યારે એમાં કર્તૃત્વ એટલે એનાથી જન્મતા ફળ જોડે જોડાવાની આશા. આ વસ્તુ મારામાં ન જ હોવી જોઈએ. આમ તો ખરેખર સાધક કર્મયોગ કરતો કરતો આવ્યો હશે તો આ બધી વસ્તુઓનો પ્રશ્ન જ નહીં હોય. પણ આપણે તો પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, 12મું ધોરણ, પછી ગ્રેજ્યુએશન, ડબલ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, બધા આપણે એક જ ક્લાસમાં ચાલે. અને એટલે આપણે બધા જોડે બધી સૂચનાઓ સાથે જ રાખવી પડે કે પહેલા ધોરણમાં આ નહીં કરવાનું, બીજા ધોરણમાં આ નહીં કરવાનું, 5મા ધોરણમાં બધા વગેરે વગેરે. એટલે અંદરથી આપણે આશા અને આકાંક્ષાથી મુક્ત થવાનું જીવન જીવવા ટેવાયા નથી. એટલે પછી જ્યારે જ્ઞાનની વાત કરીએ ત્યારે પાછું ફરી ઉલ્લેખ કરીએ છીએ કે એ માણસ કર્મના ફળ સાથેની આસક્તિથી, આસક્તિ એટલે આશાથી જ, આશા હોય પછી આસક્તિ થતી જાય. પણ એનું ધ્યાન, કારણ કે હું કર્મ કરું છું એ જ ભાન નથી. આ તો એવું છે કે આપણને એમ છે કે એ કર્મ કરે છે, એનું શરીર છે, શરીરની સ્વિચ કોઈ ઓન કરે છે અને કોઈ ઓફ કરે છે. એ શરીરમાંથી શેનું આવાહન કરવું એ આપણા હાથમાં છે. આપણે મહાપુરુષનું શરીર આપણી પાસે આવ્યું હોય, એનો ઉપયોગ કરો. મહાત્માનો કોઈ ટેબલ પર ચડીને પંખો સાફ કરે તો પંખો સાફ કરશે, મહાત્માને કંઈ વાંધો નથી. આપણે એનો ઉપયોગ યોગ્ય ન કરી શક્યા, એ વાંધો હોય તો આપણો છે. બાકી મહાત્મા તો એવા ઉદાર મહાત્માઓ હોય છે કે એમનો આપણે જે ઉપયોગ કરવો હોય તે કરી શકીશું. પરંતુ આપણે સમજીએ કે આ મહાત્મા છે અને એમાંથી આપણે જે કંઈ કરાવીએ, એમને કહે કે પૂજા કરો, આ પ્રતિષ્ઠા કરો, સ્વામીજી આ કરવાનું છે, આ સારું, જે કોઈ હા કર્યા કરશે ઇન જનરલ. હા એટલે કેટલી હદ સુધીની, હા, ઉડિયા બાબાજી મહારાજ વગેરે બહુ સુંદર. એટલે મહાપુરુષો કશી જ વસ્તુ નહીં, જેને ઘેર જાય ને જે કે બધું કરતા જાય, સરસ મહાત્માઓ હોય છે. તો કારણ કે એમાં અંગત કોઈ કર્તૃત્વ જ નથી. ફળની તો આશા જવા દો, આ કર્મ હું કરું છું એ પ્રકારનું કર્તૃત્વ પણ નથી. જેમ આ વસ્તુ અહીંથી પડે અને એમાં હું પડ્યો મને ના લાગે, કે મેં ફેંક્યું મને ના લાગે, એમ આ શરીર તથા ઉપનિષદ દાખલો આપે છે. તદ્યથા અહિર્નિર્વયની વલ્મીકે મૃતા પ્રત્યસ્તા શયિત. જેવી રીતે સાપની કાંચળી હોય અને સાપ પેલા કાંટાવાળી જગ્યામાંથી પસાર થાય, એવી રીતે કાં તો એ જાણી જોઈને થતો હશે, જેથી કરીને ચામડી ઉપરની એમાં ભરાઈ જાય, એ રહી જાય અને સાપ નીકળી જાય, જેને આપણે કાંચળી કહીએ છીએ. હવે પછી સાપ પાછો વળીને જુએ કરો તો કાંચળીને શું થયું, કોઈ અડક્યું જ નથી ને. એમ આ જ્ઞાની પુરુષનું શરીર છે. એ શરીર
દાખલાની આટલી મર્યાદા છે કે ત્યાં કાંકરી જુદી થઈ જાય છે, અહીં કાંકરી જોડે જ રહે છે, એ જુદી નથી પડતી. પણ એનો સંબંધ એની સાથેનો આ પ્રકારનો થઈ ગયો છે કે શરીરનું જે હોય તે શરીર કામ કરે ના કરે એમાં એની અહમ બુદ્ધિ નથી. પછી એ કામનું ફળ માંગે તો પ્રશ્ન જ ક્યાં રહ્યો? ચિતિ બલાત ના આપે ઉત્તરે શ્લિષ્યતામ. એટલે પછી થતા કર્મ વિશે પણ એને કોઈ લેવા દેવા નથી. પણ કર્મનો નિયમ એવો છે કે કર્મ કરેલા હોય એ ફળ આપ્યા વગર જાય જ નહીં, એટલે ફળ તો આપે જ. તો પછી આ જ્ઞાની પુરુષના શરીર દ્વારા થતા અને કર્મ કરો એટલે સારા ખોટા પણ થવાના જ છે. એમથી ચાલતા કીડી મરી જાય એવું બને, મંકોડો મરી જાય એવું બને, આવું બધું બને છે. અને એને પણ તાવ આવે તો એન્ટીબાયોટિક લે તો પેટમાંના બેક્ટેરિયાને મારી જ નાખે ને પછી. એટલે હવે હિંસા કરે, આવું બધું થાય, એનાથી પણ પાપ થાય. તો એના પાપ પુણ્ય કર્મ જે એના શરીર વડે થયા એ ફળ આપ્યા વગર રહેશે કે ના ફળ આપ્યા વગર નહીં રહે? શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું કે જ્ઞાની પુરુષના શરીરથી જે શુભ કર્મો થશે એ એની સેવા કરનારા હશે, એની સ્તુતિ કરનારા હશે, એનો આદર કરનારા હશે, એમને વહેંચાઈ જશે. અને એના શરીરથી થનારા જે પાપ કર્મો હશે, એની નિંદા કરનારા હશે, એની કુસેવા કરનારા હશે, એને અગવડ આપનારા હશે, એનો દ્વેષ કરનારા હશે, એમને વહેંચાઈ જશે. એટલે કર્મ ફળ તો આપે જ, પણ પછી આ ફળો આમ વહેંચાઈ જતા હોય, આવું કહેવામાં આવ્યું છે. આપણને ખબર ના પડે કોણ સાધુ ને કોણ સાધુ નથી, એટલે કોઈ નિંદા ના કરવી એવું આપણે નક્કી કરવું એમાંથી. બધા મહાપુરુષો જ છે. જય શ્રી કૃષ્ણ. અપાય તો આપવું, ના અપાય તો નહીં, પણ અપમાન ના કરવું, જતા રહે જાતે વગેરે. સો 2 કર્મનો તો એકાઉન્ટ થઈ ગયો સેટલ, સંચિત કર્મ અને આગામી કર્મ. હવે પ્રારબ્ધ કર્મ. તો સર્વાણી કર્માણી ક્ષીયંતે, એ સર્વ કર્મમાં પ્રારબ્ધ આવી ગયું કે નહીં? ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટિ પરાવરે, એના બધા કર્મો ક્ષીણ થઈ જાય છે એવું કહેવામાં આવ્યું. અને ગીતામાં પણ તો બધામાં પ્રારબ્ધ ખરું કે નહીં? એટલે કે જે પ્રારબ્ધમ ત્વિહ ભુજ્યતામ, પ્રારબ્ધનો તું ભોગ કર. પ્રારબ્ધ એ નાશ નહીં પામે. તો પ્રારબ્ધ કર્મ છે એનો નાશ થતો નથી. એનું શું થાય છે? કારણ કે પંખાને એકવાર ચાલુ કર્યો આપણે, પછી સ્વિચ બંધ કરી દઈએ તો પંખો તત્ક્ષણ બંધ થાય ખરો કે ના થાય? નથી થતો. એટલે ઇનિશિયલ મોમેન્ટમ જે એને પ્રારંભિક વેગ મળ્યો છે એ વેગ જ્યાં સુધી ક્ષીણ નહીં થાય ત્યાં સુધી પંખો ચાલશે. પછી એમાં આપણે કઈ પંખો ચલાવવો કે નક્કી કરી શકીએ? એટલે સ્વિચ ચાલુ કરવી કે બંધ કરવી નક્કી કરી શકીએ અને બંધ કરી શકીએ. એટલે નવો વેગ આપવાનું બંધ કરી શકીએ, પણ જે વેગ અપાઈ ચૂક્યો છે એને આપણે તાત્કાલિક બંધ નથી કરી શકતા. અથવા આપણે બાણ છોડ્યું હોય ધનુષમાંથી, તો છૂટ્યું એકવાર, પછી આપણે કહીએ કે પેલા લક્ષ્યનો ભેદ ના કરે તો એ કરશે જ. જો એનામાં એટલો આપણે મોમેન્ટમ, જેટલો મોમેન્ટમ હશે એટલા પ્રમાણમાં આગળ જશે. એવી રીતે આ શરીરની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ પ્રારબ્ધના વેગથી ચાલુ થઈ ચૂકી છે. જે પ્રારબ્ધના વેગમાં જ એને જ્ઞાન પણ પ્રાપ્ત થયું છે. પણ હજુ જેમ કે ઘડો ચાકડા પર મૂક્યો અને ચાકડો ફરતો જાય અને ઘડો તૈયાર થતો જાય. ઘડો તૈયાર થયો, ઘડો ઉંચકી લીધો, પણ ચાકડો તો ફર્યા કરશે ને જ્યાં સુધી. હવે પેલો ફેરવતો નથી કુંભાર, પણ તો એ ચાકડો ફરશે. ઘડો થઈ ગયા પછી પણ એમાં જ્ઞાની પુરુષનો સાધક હતો, એનું જીવન હતું, સાધના કરતો હતો અને જ્ઞાન થઈ ગયું, ઘડો તૈયાર થઈ ગયો અને ઘડો ઉંચકાઈ ગયો. પરંતુ શરીર જે વેગથી કામ કરવાનું શરૂ થયું છે તો ચાલુ રાખશે જ. એટલે એનો જે તાદાત્મ્ય કે અહંકાર હતું, હવે એને પહેલા એ ધારો કે ભૌતિક ઉન્નતિ, ભૌતિક સુખ માટે કંઈક કરતો હોય, પછી શ્રેયસ માટે કે કલ્યાણ માટે કે મોક્ષ માટે કરતો હોય. હવે એને ભૌતિક સુખ માટે પણ શરીરનો ઉપયોગ નથી કરવાનો. હવે એને કલ્યાણ માટે પણ, પોતાના મોક્ષ માટે પણ શરીરનો ઉપયોગ નથી કરવાનો. એટલે એનો એ શરીરનો ઉપયોગ કરવાનું છૂટું થઈ ગયું. પણ શરીર જે ચાલુ કર્યું છે કામ કરવાનું એ તો કરશે જ ને. એટલે પ્રારબ્ધમ ત્વિહ ભુજ્યતામ, પ્રારબ્ધનો તારે ભોગ કરી લેવો પડશે. એમાં તો ઈચ્છે કે હવે પ્રારબ્ધ નથી ભોગવવું કે ચાલુ ગાડીઓ કૂદકમાને ઉતરી જવું, તો એ વસ્તુ થઈ શકતી હોતી નથી. વેલ, આ પણ જોનારાની દૃષ્ટિએ છે. આપણને બાપડા મહાત્માને પણ કેવું લોકો કહેતા હોય છે કે બાપડા અમને પણ કેવું કેન્સર થયું અને પેલાને આમ થયું, પેલાને. હવે ભાઈ એ તો
અમારા પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે કે મહાત્માને હાર્ટ એટેક આવે, કે હાર્ટ એટેક આવવા માટે ઇટ ટેક્સ હાર્ટ હોય એટલે હાર્ટ એટેક આવે. મહાત્માનું છે કે નથી એનો પ્રશ્ન જ નથી આવતો ને. હાર્ટ હોય એટલે હાર્ટ એટેક આવે, બ્લડ હોય તો બ્લડ પ્રેશર આવે. એટલે એને જ્ઞાન જોડે કોઈ સંબંધ નથી હોતો. આ વસ્તુઓ સમજવી જોઈએ. હવે ઘડો ધારો કે બનાવીએ, જ્ઞાની પુરુષ બનાવે એટલે ઘડો કાણો ના થાય. એટલે જ્ઞાનને ક્યાં સાંકળવું એ પણ સમજ પડવી જોઈએ કે જ્ઞાન થવાથી શું થાય, કશું જ ના થાય. શીંગડાવું કે ના ઉગે, પૂંછડું કે ના ઉગે, હોય તો કપાઈ જાય એ ના થાય. જે હોય ને જેવું હોય એવું જ રહે. બંગાળી ભાષા આવડતી હોય તો આવડે, અને માછલા ખાતો હોય તો જ્ઞાન થયા પછી એ ખાય. કોઈ પ્રકારનો ફેરફાર જ્ઞાની પુરુષના જીવનમાં પડતો જ નથી, કશો જ નહીં. ફેર પડવાની જગ્યા જો હોય તો એની દૃષ્ટિ છે કે પહેલા એ જે કર્તવ્યમાં સત્ય બુદ્ધિ હતી, એટલે એ મને સુખ દુઃખ આપશે કે વધઘટ કરશે સુખ દુઃખમાં, એ સમજ હતી. હવે એ પ્રકારનો સંબંધ છે જ નહીં. અને એટલા માટે ચાલો કોઈ આવી ગયો ને કશો લઈ ગયો લાભ, બહુ સરસ, પેલો આ કરી ગયો, જેને જે કરો. એટલે સ્વપ્નમાં શું થાય એની જોડે આપણને કઈ ચિંતા નથી હોતી ને. અથવા પડછાયો, આપણો પડછાયો હોય અને પડછાયા પરથી ગાડી પસાર થઈ જાય તો ગાડીવાળા પર આપણે ફરિયાદ કરીએ, મને કચડી નાખ્યો. જો શરીરનો પડછાયો નાનો બાળક કરી શકે કદાચ, કારણ કે એને ખબર હતી કે મારાથી જુદું છે. અથવા જુદું માત્ર ને મિથ્યા છે. મિથ્યા એટલે શું કે મારી એની સત્તા જુદી છે. એની કાલ્પનિક પ્રાતિભાષિક સત્તા છે, મારી વ્યાવહારિક સત્તા છે. એટલે કે એ અર્થમાં જોવા જઈએ તો એ સ્વપ્નનું અસ્તિત્વ છે, મતલબ બીજા પ્રકારનો છે. એટલે પડછાયો કચડાઈ જાય, પડછાયા પર કોઈ કાદવ નાખે, પડછાયાને કોઈ રંગે ને ગુલાલ ને કેસુડો ને ગમે તે છાંટે, તો બસ સામાન્ય વ્યવહારના ઢાપણ વાળો માણસ એની ફરિયાદ ના કરે, કશો વાંધો નહીં, ભલે કરતો, જે કરવું હોય કરે. એમ આ જ્ઞાની પુરુષને હવે એનાથી થતા વ્યવહારના વિશે એને શરીર જોડે જે થાય એમાં એને નથી લાગતું કે મારી જોડે થાય છે. એટલે પડછાયો છે એટલે જુદો ઉભો રહે છે એવું નહીં. પડછાયો હોય એટલે પડછાયને વાગે તો આપણને લોહી ના નીકળે, તો જ્ઞાની પુરુષને અહીં વાગે લોહી નીકળે લોહી. એટલે સમજવું કે ક્યાં ક્યાં સરખામણી કરવી ને ક્યાં ક્યાં ના કરવી. એટલો જ ફેર પડશે કે એનાથી, અને એ રડી પણ શકે, એવું નહીં કે ના રડે, એને દુઃખ પણ થાય. કેટલાક મહાત્માઓ ના પણ રડે, વગર બેભાન કરાવે વગર એ ઓપરેશન પણ કરાવી શકે. પણ આ ફોટપટ્ટી નથી કે બધા મહાત્માઓ કરાવી શકવા જોઈએ, એનાથી કશો ફેર નથી પડતો. એટલે જ્ઞાની પુરુષની પ્રકૃતિ જે પ્રકારની પહેલેથી હોય એ પ્રકારની હોય, એમાં કંઈ જાજો ફેર પડવાની આશા નથી રાખતા આપણે. પણ પેલું જોડાણ જે હતું ને એ જોડાણમાં ફેર પડી ગયો. અને આ રીતે જ સમજી, જેમ આપણે કહ્યું કે નાનો બાળક લખોટી રમતો હોય, એના પિતાજી રમતા હોય, એના દાદા રમતા હોય, સંબંધ કેવો હોય. આપણે ધર્મશાળામાં કે આશ્રમમાં રહેતા હોઈએ અને ઘરમાં રહેતા હોઈએ તો ઘર સાથેનો સંબંધ એક હોય, અને આશ્રમને ઘર નથી બનાવ્યું, અઠવાડિયા માટે જ ગયા છે. જો આશ્રમમાં પાછું ઘર બાંધી દઈએ તો ડોનેશન આપીને તો પાછું એ ઘર જ કહેવાય. પણ જ્યારે પારકું છે ને આપણને ખબર છે કે અઠવાડિયું જ રહેવાનું છે, ત્યારે કરીએ થોડી ઘણી સફાઈ. કે બહુ પહેણે ઉપર જાળવો એ ચિંતા ના કરી, થશે જે કરશે જેને કરવું હોય તે. તો કેવો આપણો આમ કામ ચલાવ સંબંધ હોય, એવી જાતનો કામ ચલાવ સંબંધ એનો શરીર સાથે છે. આ શરીરમાંથી એને કશું મેળવવાનું નથી, ગુમાવવાનું નથી. એટલે આપણને લાગે કે એ ભોગવે છે, અરે રે કોણ જાણે કેવું પ્રારબ્ધ લઈને આવ્યા છીએ. એવું મહાત્માને લાગતું નથી કે મારું કેવું પ્રારબ્ધ છે, કેવું ખરાબ છે કે કેવું સારું છે કે કેવો યશ મળે છે. વાહ, કેવું પડે. પુણ્ય તો આપણા જ છે બાકી, કે આપણને બધે જ્યાં જઈએ ત્યાં યશ મળે છે, જ્યાં જઈએ ત્યાં પૂજા પત્તીને કેવો વટ પડે છે. આવી કોઈ વસ્તુની એને ચિંતા જ નથી હોતી મહાત્માઓને, ના હોવી જોઈએ. અથવા મહાત્મા એને જ કહેવાય કે આ વસ્તુઓથી જે મુક્ત હોય. એટલે પ્રારબ્ધમ ભુજ્યતામ, પ્રારબ્ધ એને જાતે પસાર થઈ જશે. એ કેમ છે કેમ નથી, આવું કેમ છે બીજું કેમ છે, આવી કોઈ ચિંતા રાખવાનું કારણ નથી. એટલે આપણે કહ્યું હતું એક પક્ષ એવો છે કે જ્ઞાન થાય એટલે શરીર પડી જાય, તો એવું આપણે નથી સ્વીકારતા. જીવન મુક્તિ આપણે સ્વીકારી છે, અને જ્ઞાન થયા પછી પણ મહાપુરુષો જીવતા રહે છે. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુઃ, એમણે એમનું શરીર પ્રારબ્ધને સોંપે છે. ઘણી વાર આપણને થાય કે મહાત્માઓ ના કેમ નહીં કહેતા હોય,
આ લોકો કેટલી કશકશ કરે છે, કેટલો વખત બગાડે છે, કેટલું આ કરે, કેટલું પેલું કરે. મહાત્માઓ પોતાનું શરીર પ્રારબ્ધને સોંપીને બેઠા છે. હવે જેને જે કરવું એ કરે. આપણને કે એમની જોડે જ્ઞાનની વાતો કરે સારું, શું કરો આવા ઘરની વાતો કરે ને આવું બધું કરે છે. આખો દાડો ખવડાવ્યા કરે, સારું લોકો સેવા કરે, પછી આખો દાડો લાવીને 56 ભોગ મૂક્યા કરે ને પછી કે ના સ્વામી આટલું તો ખાવું જ પડે. સ્વામીજી પણ આ તો હું ખાસ તમારે સ્વામીજી પેલું હવે જે હોય તે નથિંગ ડુઈંગ, હવે આનાથી વધારે કશું નહીં થાય. તો ના કેમ નથી પાડી દેતા? અને ઘણી વાર તો ખાધા કરે ને પછી માંદા પડે પણ તો એ ખાય, તો શું કામ કરતા હશે? હવે આ શરીરનું નિયંત્રણ પ્રારબ્ધ કરતું હોય છે ને પછી એમાં કંઈ બહુ આપણું ચાલતું નથી હોતું. સારું છે ને જે ઇટ્સ રિઝાઇન્ડ. આખરે તમે ના કહી કહીને થાકી જાઓ એટલે પછી ચાલો જે કરવું હોય કરો, આવું બધું. કારણ કે આખરે એને કંઈ મેળવવાનું નથી એમાંથી. અને એટલે શરીર સચવાય એવું જ છે, પણ ના સચવાય તો એમાં કે એના હાથમાં નથી. અને જીવિતે મરણેવા ગૃધમ માં કારક્ષી, એને જીવવા કે મરવાની રાહ જોવે જેવું નથી, પણ જીવવું જ એવો આગ્રહ પણ નથી. એટલે શરીર રહેતોય વાંધો નથી અને જે સ્થિતિમાં રહે એ સ્થિતિનો વાંધો નથી. જે પ્રકારનું પ્રારબ્ધ હશે એ પ્રકારે શરીર પસાર થયા કરશે. પ્રારબ્ધમ તે ભુજ્યતામ. તો પછી હવે કર્મ નિવૃત્તિ વસ્તુ કર્મ નિવૃત્તિ સંપાદકમ જ્ઞાનમ તથાપી તસ્માત જ્ઞાનાત ન તદભિમગત મુક્તિ સિદ્ધિ. તો તમે કહો છો કે એને જ્ઞાન તો થયું અને પ્રારબ્ધ તો ચાલુ રહેશે જ. ચાલો વાત સાચી, જ્ઞાન થઈ ગયું છે અને પ્રારબ્ધ ચાલુ રહેશે. પણ હવે આજે મુક્તિની સ્થિતિ થઈ જ્ઞાન થયા પછી, તો શું એને સુખમાં સ્થિતિ થઈ એને મુક્તિ કહેવાય કે અવિદ્યાની નિવૃત્તિ થઈ એને મુક્તિ કહેવાય? થયું શું? હવે એને આનંદ થઈ ગયો એ મુક્તિ કે અવિદ્યા જતી રહી એ મુક્તિ? જો એમ કહું કે આનંદ થયો એ મુક્તિ, તો પહેલા આનંદ નહોતો, અનિત્ય થઈ ગયો. જ્ઞાન થયા પછી આનંદ આવતો હોય તો આનંદ અનિત્ય થઈ ગયો, નિત્ય ના થયો. એટલે તમારે કહેવું પડે કે ના ના આનંદ તો હતો જ હતો, એનું સ્વરૂપ હતો, સ્વરૂપ જ એનું આનંદ છે. તો પછી અવિદ્યાની નિવૃત્તિને કહીશું કે એ મુક્તિ છે? જો એમ કહીશું તો દ્વૈતની આપત્તિ થઈ જશે કે એક તો મોક્ષ છે અને બીજી અવિદ્યા છે કે અવિદ્યાની નિવૃત્તિ છે, તો દ્વૈત આવશે. એનું શું કરીશું? વગેરે વગેરે આ બધાના જવાબમાં કહે છે અથ પર બ્રહ્માત્મના સ્થિયતામ સ બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતી. પહેલા પણ બ્રહ્મ જ હતો અને પછી પણ એ બ્રહ્મ જ રહે છે. બ્રહ્મ વાઇદમગ્ર આસીત તદાત્માનમેવા વેદ અહમ બ્રહ્માસ્મિતિ તસ્માત તત્સર્વમ અભવત. કોઈને યાદ ના હોય તો સમજી શકાય એવું છે. ક્યાં આવે છે ખબર છે? આપણા નાટકમાં છે. કોણ બોલે છે ખબર છે? એટલે શંકરાચાર્ય મહારાજ જ બોલે, પણ પેલા એ પ્રશ્ન પૂછ્યો આપણો ભાઈ શું છે? પદ્મપાદ પ્રભાકર. પહેલાના નામમાં એ કંઈક સનંદન. ઓકે, સનંદન થી પહેલા આવે ત્યારે કંઈ નામ નથી કહ્યું એનું, પ્રભાકર કદાચ. गुरुजी ब्रह्म ज्ञान किसे कहते हैं? सब ब्रह्म वाइदमग्र आसीत तदात्मानमेवा वेद अहम ब्रह्मास्मिति तस्मात् तत्सर्वम अभवत. તો આ પહેલા બ્રહ્મ જ હતો, એને પોતાને બ્રહ્મ તરીકે જાણ્યો, એનાથી એ બ્રહ્મ બની ગયો. બ્રહ્મવા ઇદમ અગ્ર આસીત, એ પહેલા બ્રહ્મ જ હતો. તદ આત્માનમ એવા વેદ, એને પોતાને જ જાણ્યો. તસ્માત તત્સર્વમ અભવત, એ બધું બની ગયું. એટલે બ્રહ્મ જ પોતાને પહેલા જીવ તરીકે જાણતું હતું, હવે એને પોતાને બ્રહ્મ તરીકે જાણ્યો. આ ઘડો પોતાને પહેલા ઘડો જાણતો હતો અને હવે ઘડાએ પોતાને માટી તરીકે જાણ્યો. શું ફેર પડ્યો? ઘડો ઘડો જ રહે, એમાં કશો ફેર નથી પડતો, એના જ્ઞાનમાં ફેર પડ્યો. એટલે હવે એ પોતે માટી તરીકે જીવતો થઈ ગયો. પહેલા એ પોતાને ઘડો સમજતો એટલે નાના મોટા ઘડા જોડે તુલના કરે, સ્પર્ધા કરે, મારામારી એ બધું કરે. જ્યારે હવે એને જ્ઞાન થયું કે હું માટી છું, પછી એને આમ આંખોથી જોયું કે હું માટી છું, ના એવું નહીં. તો એને શું થયું? માટી છું એટલે શું? આમ હું ઘડો છું એ ફૂટી ગયો એવું પણ નહીં, તો એ પિંડ બની ગયો એવું કશું નહીં. બસ એને જ્ઞાન થઈ ગયું કે માટી છું.
એવી રીતે આને જ્ઞાન થયું કે હું પૂર્ણ છું, હું બ્રહ્મ છું, હું સર્વાત્મા છું, અને માટે જ્યાં જે છે એ પૂર્ણ જ છે, સબ ઠીક હે, વો ભી ઠીક હે, બધું છે પણ બધાનો બાદ થઈ ગયો છે. જગત ઇદમ તદ્બાધિતમ દૃશ્યતામ પૂર્ણાત્મા સુસમીક્ષતામ, હું પૂર્ણ છું અને મારામાં જગત બાધિત છે. એટલે જગત જુદું ઊભું છે એવું નથી, એ બાધિત થઈ ગયો છે. છતાં પ્રતીતિ રહે છે, એ પ્રતીતિ એને કોઈ થ્રેટન કરતી નથી, ધમકી આપતી નથી કે જો દ્વૈત થઈ જશે, સ્પર્ધા થઈ જશે, તારામાં ઉણપ આવી જશે, આવું કશું થતું નથી. સયો હવે તત્પરમમ બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી, બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ જ બની જાય છે. અવિદ્યા દ્વૈત ઊભું નથી કરતી. એ લખે છે દાખલામાં કે મૈત્રી નામની કોઈ સ્ત્રી, પણ કોઈક સ્ત્રી, તો એને પુત્ર જન્મે, એનાથી વંધ્યા પુત્ર જોડે દ્વૈત થાય કે ના થાય? વંધ્યા એટલે બેરન વુમન, જેને બાળક નથી એને જ વંધ્યા કહેવાય. તો વંધ્યા પુત્રથી કોઈ સ્ત્રીના પુત્ર સાથે દ્વૈતની આપત્તિ, એટલે એમને બે ગણાય કે નહીં? એમ કે અમારા ઘરમાં બે પુત્ર છે, એક આ અમારો દીકરો છે તે, અને બીજો આ વંધ્યાનો પુત્ર, એવી ગણતરી થાય કે ના થાય? પુત્ર નથી માટે જ વંધ્યા છે. એટલે વંધ્યા પુત્ર કાલ્પનિક હસ્તી છે અને માટે એનાથી દ્વૈત ના થાય. એમ અવિદ્યા પણ કાલ્પનિક છે, અવિદ્યાની નિવૃત્તિ પણ કાલ્પનિક છે, અને એટલા માટે અવિદ્યા બ્રહ્મ સાથે દ્વૈત ઉત્પન્ન કરી શકતી નથી. એટલે જેમ સાપ જતો રહે તો સાપ દોરડી સાથે દ્વૈત ઉત્પન્ન કરે કે નહીં? દોરડીમાંથી નીકળી ગયો પણ ત્યાં તો ઉભો રહ્યો ને સાપ, તો પછી સાપ અને દોરડીમાં દ્વૈત થાય કે ના થાય? તો ના થાય. એટલા માટે કે સાપ કલ્પિત હતો. સાપ જો સાચો હોત તો દ્વૈત કર્યું હોત, પણ દોરડી સત્ય છે. એટલે અધ્યારોપની સત્તા છે જ નહીં. અધ્યારોપનો અભાવ એ જ અધિષ્ઠાન છે. અધ્યારોપ એટલે સર્પ, તો સર્પનો અભાવ એટલે આ સાપ અને આ સાપનો અભાવ અને આ દોરડી એવું ના હોય. સાપનો અભાવનું નામ જ દોરડી છે. આપણે આ વસ્તુને સાપ તરીકે ના જોઈએ. આને પહેલા આપણે સાપ જોતા હતા, અને પછી સાપને બદલે એને લાકડા તરીકે જોઈએ તો સાપ જુદો ઉભો રહ્યો ખરો? આ સાપ નથી એ ત્યારે જ કહીએ ને કે આ લાકડું છે ઓળખીએ, નહીં તો ના જ કહી શકીએ ને. એટલે અધ્યારોપનો અભાવ અધિષ્ઠાન સ્વરૂપ જ હોય છે. એટલા માટે જગતનો અભાવ કે દ્વૈતનો અભાવ કે અવિદ્યાનો અભાવ એ મારું આત્માનું સ્વરૂપ જ છે. એટલે એ મેળવ્યું છે એવું પણ નથી કે એ પ્રાપ્ત કર્યું છે, જાણ્યું છે, કશું નહીં. એને ખોટી રીતે જાણવાનું બંધ કર્યું એટલું. અત્યાર સુધી ખોટી રીતે જાણતા હતા, હવે એને ખોટી રીતે જાણવાનું બંધ કર્યું. અથ પરબ્રહ્માત્મના સ્થિયતામ ઇતિ પ્રોક્ત મુમુક્ષુણામ ઉપદેશનમાદરાત આચાર્ય પંચરત્નાખ્યમ શ્લોક પંચકમ ઉત્તમમ. અને આમ મુમુક્ષુઓને ઉપદેશ આપવા માટે આચાર્યએ 5 રત્ન નામનું આ સ્તોત્ર રચ્યું. દેહાવસાન સમયે પ્રાર્થિતઃ તો અધિકારીભિઃ સૂત્રભાષ્યાદિકમ શ્રોતુમ અશક્તાનામ કથમ ભવેત. તો આચાર્યના શરીરનો અંત આવવાનો હતો એ સમયે વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી કે સૂત્ર ભાષ્ય બધું ના ભણી શકતા હોય એને માટે શું? તો શંકરાચાર્ય મહારાજે આ સ્તોત્ર એમને કઈ સંભળાવ્યું. જ્ઞાનમ યદ ભગવત પ્રોક્તમ, ભગવાને જે જ્ઞાન કહ્યું છે એ સ્થૂળ બુદ્ધિના લોકો હોય એ ના સમજી શકે. એટલે શંકર ભગવાને સાક્ષાત શંકરાચાર્યનું રૂપ ધારણ કર્યું અને એમણે ઘણા બધામાં એક આ પણ સ્તોત્ર રચ્યું. આ 5 રત્નોની બનેલી માળા છે, ઉપદેશ પંચરત્નમ એવું પણ નામ છે આ સ્તોત્રનું. એ જે કંઠમાં ધારણ કરે છે, અર્થાત એનો મુખપાઠ કરે છે, ગાન કરે છે, તસ્ય અન્ય ભૂષણમ તુચ્છમ ભવેત નિશ્ચિતમ એવહી. જે આ 5 રત્નોની બનેલી માળા ગળામાં ધારણ કરે છે એટલે કે મોઢે કરે છે, એનો પાઠ કરે છે, એને બીજા બધા આભૂષણો તુચ્છ બની જાય છે પછી નિશ્ચિત. આ પંચરત્નની વ્યાખ્યાથી ટીકાકારે પોતાની વાણી શુદ્ધ કરી વગેરે. અને આમ આ સાધન પંચક સમાપ્ત થાય છે.